અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક. પૂર્વાવસ્થા એક જે છે આ મોસ્ટ આઈએમપી થિયરી તમારી છે. પૂર્વાવસ્થા એક જે છે એની અવસ્થાઓ જોવા મળે છે. ઓકે, કેટલી છે? 5 જેટલી. જોઈ લઈએ. પહેલો આવશે લેપ્ટોટીન, નંબર 2 ઝાયગોટીન, ઓકે, પછી આવશે પેક્ટીન, પછી આવશે ડિપ્લોટીન, અને પાંચમો આવશે ડાયકાઇનેસિસ. તમારે યાદ રાખવાનું છે ક્રમશઃ, એમાં કોઈ બી ક્રમમાં ઉલટાવવાનો નથી. પહેલા જોઈ લઈએ લેપ્ટોટીન અવસ્થા. આ લેપ્ટોટીનની વાત કરવામાં આવે તો થોડું ઘણું યાદ કરો કે પહેલા પૂર્વાવસ્થા એકમાં શું હતું કે શરૂઆતમાં જે રંગસૂત્રો જે છે દોરી જેવા દેખાય છે. ઓકે, દોરી જેવા દેખાય છે અને તેઓ બે એકલ સૂત્રો કાઇનેટોકોર ની રચનાથી જોડાયેલા હોય છે. શું હશે? આ જે છે દોરી જેવા છે. ઓકે, રંગસૂત્ર કેવા છે? અહીંયા જે રચના છે એને કહીશું આપણે કાઇનેટોકોર. જે આપણે લેપ્ટોટીન અવસ્થામાં એને જોઈ શકીશું કે ભાઈ રંગસૂત્રો દોરી જેવા દેખાય છે, બે એકલ સૂત્રો કાઇનેટોકોર નામની રચનાથી જોડાયેલા છે. ત્યારબાદની જે આવશે અવસ્થા એને આપણે કહીશું ઝાયગોટીન. ઝાયગોટીનમાં શું છે તો કે આ કોઈ કોષ કેન્દ્ર છે. સમજો આ કોષ છે કોઈ. ઓકે, એનું આ કોષ કેન્દ્ર છે, રાઈટ? એની અંદર જે આ રંગસૂત્રો છે દોરી સ્વરૂપે આ પ્રમાણે ગોઠવાયેલા છે. એમાં શું હશે કે જે પણ રંગસૂત્ર સમજાત જનીનો ધરાવે છે તેઓ એકમેકની પાસે ગોઠવાશે. એકમેકની પાસે આ પ્રમાણે સમજાત રંગસૂત્રો ગોઠવાશે અને ક્રમશઃ શું થશે તો કે એકમેકની પાસે ગોઠવાશે અને બંને આ પ્રમાણે શું કરશે? એકમેકને અમડાશે. એટલે કે સમજો કે કોઈ આની આ એક આ પ્રમાણે રંગસૂત્ર છે તો બીજાનું શું હશે? આ પ્રમાણે અમડાય છે, એકમેકમાં વીંટાય છે. બે રંગસૂત્ર એકમેકમાં આ પ્રમાણે વીંટાય છે. પરિણામે આપણને અહીંયા આગળ ખરેખર શું જોવા મળશે? અહીંયા 4 સૂત્રો છે. 1 2 3 4 સૂત્રો છે પરંતુ અમડાઈને ગોઠવાયેલા છે. અંતે આપણને આ પ્રમાણે દ્વિસૂત્રી રચના જોવા મળે છે. સમજણ પડી? ખરેખર આ ચતુસૂત્રી રચના છે પરંતુ શું હશે? એકમેકને વીંટળાઈને ગોઠવાય છે અને અહીંયા દ્વિસૂત્રી રચનાનું નિર્માણ કરે છે. આ જે પાસે ગોઠવાય છે, બંને એક સાથે જોડાય છે, એમાં શું હોય તો કે એક રંગસૂત્ર છે. સમજો આ રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે. ઓકે, તો અહીંયા બે છેડા છે એકમેક સાથે ઝીપરની જેમ ચેન આગળ ખસે છે એમ બંને છેડા એકમેક સાથે જોડાતા જશે. આ રીતે બંને આગળ આ રીતે જોડાતા જશે ભેગા. ઓકે, ઝીપર કેમ હોય એ પ્રમાણે બંને છેડા આમ છે એમ ભેગા થઈને જોડાતા જશે અને શું કરશે? ચોકડીની રચના કરશે આ પ્રમાણે, જેને આપણે કહીશું સાયનોપ્સિસ. જેને બીજું કહેવાશે ગુજરાતીમાં સ્વસ્તિક, એટલે કે સાથીઓ, સ્વસ્તિક ચોકડી. ઓકે, આ ઝાયગોટીન અવસ્થા ખૂબ મહત્વની છે. કેમ? કારણ કે બે સમજાત જનીન ધરાવતા રંગસૂત્રો પાસે ગોઠવાઈને જે વીંટળાઈને સાયનોપ્સિસની રચના બનાવે છે, જે ઝીપરની જેમ જોડાય છે, તે દરમિયાન બંને રંગસૂત્રમાંથી જનીનોની આપલે થાય છે. સમજણ પડી? જનીનોની આપલે થાય છે જે ખરેખર ચતુસૂત્રી રચના છે પરંતુ અમડાવાને કારણે આપણે દ્વિસૂત્રી રચના જોઈએ છે. પહેલી અવસ્થા હતી લેપ્ટોટીન કે રંગસૂત્રો જોઈ જેવા દેખાય છે કે તેઓ બે એકલ સૂત્રો શું હતું? બે એકલ સૂત્રોએ કાઇનેટોકોર નામની રચનાથી જોડાયેલા છે.
ઝાયગોટિન અવસ્થા જે છે કે જેની અંદર સમજાત જનીન ધરાવતા રંગસૂત્રો પાસ ગોઠવાશે અને એક વેગમાં બંને શું કરશે, બંને છેડાઓ જે છે સમજાત જનીનો ધરાવતા રંગસૂત્રોની પુત્રિકાઓ છે એકમેક સાથે ઝીપરની જેમ જોડાશે અને જે ચતુસૂત્રી રચના છે જે ખરેખર આપણે દ્વિસૂત્રી રચના જોઈએ છે અને જનીનોની અદલા બદલી સાયનોપ્સિસની રચના બનાવશે જેને આપણે સ્વસ્તિક ચોકડી પણ કહીએ છીએ અને શું કરે છે જનીનોની અદલા બદલી અહીંયા ઝાયગોટિક અવસ્થામાં જોવા મળીએ. ત્રીજી જે અવસ્થા જે છે એ છે પેકાઇટિન. ઓકે, પેકેટિનની વાત કરવામાં આવે છે, પેકાઇટિન પણ કહેવાશે, ક્યારેક પેક્ટિન પણ ઓળખવામાં આવે છે. ઓકે, એમાં શું હોઈ શકે, ખરેખર શું છે કે આ પ્રમાણે જે રચના દ્વિસૂત્રી દેખાય છે, હવે રંગસૂત્રિકાઓ જે છે સ્પષ્ટ બને છે, એટલે કે આપણને આ પ્રમાણે સ્પષ્ટ બને છે જેને પરિણામે આપણે ચતુસૂત્રી રચના જોઈ શકીએ છીએ. ઓકે, ચતુસૂત્રી રચના અહીંયા દ્વિસૂત્રી હતી. ઓકે, જે હવે સ્પષ્ટ બને છે અને ચતુસૂત્રી રચના બને છે, પરિણામે અહીંયા ચોકડી જોવા મળે. દેખો તમે અહીંયા એક આ ચોકડી છે, એક અહીંયા ચોકડી છે, અહીંયા ટૂંકમાં અહીંયા શું છે કે જ્યાં જ્યાં રંગસૂત્રો એકમેકને ક્રોસ કરે છે, ચોકડી બનાવે છે, તે જગ્યાને આપણે કહીશું સાયનોપ્સિસ. સાયનોપ્સિસ કે જ્યાં આગળ શું કહીશું આપણે સ્વસ્તિક ચોકડી થાય છે. આ સ્વસ્તિક ચોકડી પર શું કરવામાં આવે છે, જનીનોની અદલા બદલી. ઓકે, એટલે કે જનીનોની અદલા બદલી થાય છે. આ ક્રિયાને કહીશું આપણે વ્યતિકરણની ક્રિયા. વ્યતિકરણ એટલે શું કહેવાય કે જનીન દ્રવ્યોની જે અદલા બદલીની ક્રિયા થાય છે એને આપણે કહીશું વ્યતિકરણની ક્રિયા. આ વ્યતિકરણની ક્રિયા જે છે ઉત્સેચકને દ્વારા નિયંત્રિત હોય છે. આ વ્યતિકરણની ક્રિયા જે છે ઉત્સેચક આધારિત છે. ઓકે, આની માટે જવાબદાર જે ઉત્સેચક છે એને કહીશું આપણે રીકોમ્બિનેશન એટલે કે બંનેનું રીકોમ્બિનેશન એટલે બેનું પુનઃ સંયોજન. એટલે એને શું કહીશું, આ પ્રક્રિયાને કહીશું રીકોમ્બિનેશન. એને કહેવાશે રી એટલે પુનઃ, કોમ્બિનેશન એટલે કે સંયોજન. એની માટે જવાબદાર જે ઉત્સેચક છે એને આપણે કહીશું ઉત્સેચક છે એનું નામ છે રીકોમ્બિનેસ ઉત્સેચક છે, જેથી આપણને નવા પુનઃ સંયોજન સ્વરૂપો પ્રાપ્ત થાય છે. ફરી જોઈએ કે પેકાઇટિન અવસ્થા જે છે એમાં સાયનોપ્સિસની રચના થાય છે, જે દ્વિસૂત્રી રચના જે છે દ્વિસૂત્રી રચના સ્પષ્ટ બને છે અને આપણને ચતુસૂત્રી રચના જોઈ શકાય છે. પરિણામે જે ચતુસૂત્રી રચના જે છે આ પ્રમાણે ચતુસૂત્રી રચના છે આ પ્રમાણે ચોકડીઓ બનાવે છે, જેને કહેવાય સાયનોપ્સિસ સ્વસ્તિક ચોકડી, કે જ્યાં જ્યાં ચોકડી બને છે ત્યાં જનીન વ્યતિકરણની ક્રિયા થાય છે. એ જગ્યા પર જનીનોની અદલા બદલી થાય છે. રાઈટ, અહીંયા લખીશું વ્યતિકરણ એટલે શું કહી શકાય, જનીન દ્રવ્યોની અદલા બદલી. વ્યતિકરણને કારણે આપણને નવા સંયોજનો એટલે કે રીકોમ્બિનેશન પુનઃ સંયોજનો મળે છે. આ માટે જે વ્યતિકરણની ક્રિયા જે છે ટોટલી ઉત્સેચક પર આધારિત છે. આની માટે જે ઉત્સેચક જવાબદાર છે એનું નામ છે રીકોમ્બિનેસ ઉત્સેચક, કે જે આ રીતે વ્યતિકરણ થાય છે, જનીનોની અદલા બદલી થાય છે, પરિણામે આપણને નવા સંયોજનો પ્રાપ્ત. બીજી અવસ્થા જે છે એ છે ડિપ્લોટિન. બરાબર, આગળ જોઈ કે આપણે પેકાઇટિનમાં કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. હવે ચોકડી જે બને છે આ સ્વસ્તિક ચોકડી જે બને છે એનો આધાર શેની પર રહેલો છે, તો કે રંગસૂત્રોની લંબાઈ પર. રંગસૂત્રની લંબાઈ પર રહેલો છે. ઓકે, જેટલું રંગસૂત્ર લાંબુ એટલું વધારે ચોકડીઓ બનશે. સમજો, અહીંયા કોઈ રંગસૂત્ર છે, બરાબર છે, આપણે ક્લિયરલી જોઈશું કે કોઈ આ રંગસૂત્ર છે, એક છે આપણું બ્લેક કલરનું રંગસૂત્ર. ઓકે, એ
જોડાય છે આ પ્રમાણે આની સાથે જોડાશે. અહીંયા જોઈએ તો 1 2 ચોકડી 3. જેટલું રંગસૂત્ર લાંબુ એટલું ચોકડી વધારે જોવા મળશે અને એટલી જનીનોની અદલા બદલી વધારે થશે. રાઈટ. હવે શું થશે કે આ ડિપ્લોટિન અવસ્થામાં આ પ્રમાણે ચોકડીઓ જે પેક્ટિન અવસ્થામાં બની ચૂકી છે, હવે શું થશે કે રંગસૂત્રો એકમેક શું કરશે, તૂટશે. એટલે હવે જે નવું રંગસૂત્ર મળશે આપણને કેવી જોડ મળશે, સમજો કે આ એક છે, હવે પહેલા બ્લુ ભાગ આવશે. ઓકે, આમ વિચારો, આનો વિચારો. હવે ક્યાં જાય છે લાઈન? આટલું છે આપણું, આટલું. ઓકે, આટલું બ્લેક મળશે. ખબર પડી? બીજું શું આવશે અહીંયા આગળ? કે બીજી વાત કરીએ તો અહીંયા પર આપણો બ્લેક ભાગ છે, બીજું જોડી મળશે આપણને, આવી જોડી મળશે. ઓકે, નહીં શું મળશે આપણને? બ્લુ ભાગ. ટૂંકમાં જે આટલો વિસ્તાર જે છે, જેટલી વધારે ચોકડી બની હોય એટલી વધારે જનીનોની આપલે થઈ હોય. રાઈટ. અહીંયા જો આ ટુકડો બદલાઈ ગયો છે, શું થયું કે સ્વસ્તિક ચોકડીઓ બન્યા બાદ ડિપ્લોટિનમાં જે સૂત્રિકાઓ છે એ સેન્ટ્રોમિયરથી છૂટી પડે છે અને જનીનોની જે અદલા બદલી થઈ ગઈ છે, જેને પરિણામે જે તે જનીનને લઈને છૂટી પડે છે. રાઈટ. એટલે આ પ્રમાણે આપણને સ્વરૂપો એના જોઈ શકાય છે. આ જનીન જે છે બીજાનો અહીંયા મિશ્રિત થઈ ગયું છે, એ જ પ્રમાણે આ ટુકડો જે છે અહીંથી આવ્યો છે, આ ટુકડો અહીંથી આવ્યો છે. આ પ્રમાણે જનીનોની અદલા બદલી થાય છે. રાઈટ. હવે જોઈશું આપણી પાંચમો તબક્કો જે છે એને આપણે કહીશું ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ. ખરેખર આમાં શું છે, આ બધી પ્રક્રિયાઓ ક્યાં થાય છે તો કે આ મોટો આપણો એક કોષ, સમજો એક કોષ છે. રાઈટ. આ કોષની અંદર મેં તમને કીધું કે દ્વિધ્રુવીય તાગ બને છે. ઓકે, આ જે જનીનો બદલાયા છે, સમજો કે કોઈ અહીંયા એક અવસ્થા છે કે અહીંયા આ એક સૂત્ર, આ એક સૂત્રિકા છે, બરાબર છે, આ પ્રમાણે સૂત્રિકાઓ છે. રાઈટ. અને અહીંયા જે સૂત્રિકાઓ જે બનશે આપણી, સમજો અહીંયા બ્લુ રંગની સૂત્રિકાઓ છે, સમજો. ઓકે, જ્યારે આ લોકો આ પ્રમાણે જોડાશે, પાસે જોડાશે તો નવી પરિસ્થિતિમાં શું જોવા મળશે, આ સૂત્રિકાઓ છે તો આપણને એક ભાગ આ પ્રમાણે અને આ પ્રમાણે અને બીજું જોવા મળશે આ પ્રમાણેની કોમ્બિનેશન જોવા મળશે, અથવા તો આપણને આમ જોવા મળશે અને આ પ્રમાણેનું કોમ્બિનેશન પણ જોવા મળશે. ટૂંકમાં આ પ્રમાણે શું કરશે, સૂત્રિકાઓ જનીનોની અદલા બદલી કરીને જે શું કરે, તારા કેન્દ્ર હવે શું કરશે, સમજો કે અંત્ય અવસ્થા જે હતી આપણે એ પ્રમાણે તારા કેન્દ્રો પોતાના ધ્રુવ તરફ આ સૂત્રિકાઓને લઈને જાય છે. ફરીથી પાછું કોષ કેન્દ્ર પટલ દેખાવા લાગે છે. રાઈટ. અને શું કરે છે, એની ફરતે નવી નવી અંગિકાઓનું નિર્માણ થાય છે અને શું બને છે, ટૂંકમાં અહીંયા આગળ પૂર્વાવસ્થા 1 નો અંત આવે છે. પૂર્વાવસ્થા 1 ની 5 પેટા પ્રકારો હતા. પહેલું જે હતું લેપ્ટોટિન, કે એમાં રંગસૂત્ર 2 એક જ સૂત્ર સ્વરૂપે જોઈ શકાય છે, જે કાઇનેટોકોર નામની રચનાથી જોડાયેલી હોય છે. ઝાયગોટિનમાં શું હતું તો કે ઝાયગોટિન અવસ્થામાં એ સૂત્રિકાઓ જે છે ઘટ્ટ બને છે અને શું કરે છે, એકમેક સાથે ઝીપરની જેમ જોડાય છે. ખરેખર ચતુસૂત્રી રચના છે પરંતુ દ્વિસૂત્રી સ્વરૂપે જોઈ શકાય છે. પેપ્ટિન અવસ્થામાં શું છે કે ઝીપરની જેમ જોડાય છે અને શું કરે છે કે વ્યતિકરણની ક્રિયા કરે છે, જેને આધારે જનીનોની અદલા બદલી થાય છે. ડિપ્લોટિનમાં શું છે, જનીનોની અદલા બદલી થવાથી શું થશે અને પોતાના ત્રાકતંતુઓને તારા કેન્દ્ર પોતાના ધ્રુવ તરફ ખેંચે છે. રંગસૂત્રની લંબાઈનો આધાર જનીનોની સ્વસ્તિક ચોકડીનો આધાર, જેટલા જનીનોની અદલા બદલી થાય છે એ રંગસૂત્રની લંબાઈ પર આધારિત રાખે છે. જેટલું રંગસૂત્ર લાંબુ એટલી અદલા બદલી વધારે જોવા મળશે. છેલ્લી અવસ્થા જે છે ડાયકાઇનેસિસ, કે જેની અંદર જે ત્રાકતંતુઓ છે પોતાના ધ્રુવ તરફ પાછા ખેંચાય છે. ધીમે ધીમે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે અને શું કે નવી નવી અંગિકાઓનો વિકાસ થવા લાગે છે. હવે પછી જે હશે એ આવશે ભાજના અવસ્થા 1 માં હવે કોષ પ્રવેશે છે. હવે આપણે આગળ જોઈશું ભાજના અવસ્થા 1 જે છે કે જે અધિકરણ 1 નો તબક્કો બીજો છે.
પૂર્વાવસ્થા પછી શું આવશે? ભર્જનાવસ્થા એક, કે જેની અંદર ચતુસૂત્રીય રંગસૂત્રો કોષના વિષુવવૃત્ત તલ પર ગોઠવાય છે. ગોઠવાઈ ગયા છે, બરાબર છે. ત્રાકતંતુઓ સ્વતંત્ર સૂત્રિકાઓ સાથે જોડાયેલા છે. અહીંયા ત્રાકતંતુઓ જે છે એ સૂત્રિકાઓ સાથે પોતાનું જોડાણ ધરાવે છે. એ ચતુસૂત્રીય રંગસૂત્રો ક્યાં ગોઠવાય છે? વિષુવવૃત્ત પર ગોઠવાય છે. ત્રાકતંતુઓ સ્વતંત્ર સૂત્રિકાઓ સાથે જોડાયેલા જોવા મળે છે. ત્યારબાદ આવશે ભાજનોત્તરાવસ્થા 2, જેની અંદર સમજાત રંગસૂત્રો છૂટા પડે છે. અહીંથી છૂટા પડવાની પ્રક્રિયા થશે અને શું કરશે? દોહિત્ર રંગસૂત્રિકાઓ તેમના સેન્ટ્રોમિયરથી જોડાયેલી છે. અહીંયા જે જોવા મળે છે, અહીંયા જે ખેંચાય છે એમાં ખરેખર જે છે આ સેન્ટ્રોમિયર જે છે, ત્યાંથી આ સેન્ટ્રોમિયર જે છે એ એક સૂત્રિકા આ પ્રમાણે રંગસૂત્ર છે છૂટું પડે છે. અહીંયા છૂટું પડે છે તો આ એક સૂત્રિકા છે એની પાસે સેન્ટ્રોમિયરનો એક ભાગ આવશે અને બીજું જે સૂત્રિકા છૂટી પડશે એની પાસે પણ સેન્ટ્રોમિયર હશે. એટલે કે સ્વતંત્ર લખે ને કે સેન્ટ્રોમિયરથી જોડાયેલી જોવા મળે છે. ટૂંકમાં તમારે બધું વાંચવાનું રહેશે, વધારે એને વિગતવાર ભણવાની જરૂર નથી. નેક્સ્ટ છે ભાજનાંતિમ અવસ્થા, કે જેની અંદર આ બધું જે છે ને આપણે સમભાજનની ક્રિયામાં બધું કોમન થઈ ગયું છે. ઓકે, એટલે આપણે ટોપિકને ફટાફટ અહીંયા લઈએ છીએ. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પુનર્નિર્માણ થાય છે. પૂર્વાવસ્થા 1 ની અંદર મેં તમને લાસ્ટમાં કીધું હતું કોષ કેન્દ્ર પટલ લોપ થવા લાગે છે અને રંગસૂત્રો સમગ્ર કોષરસમાં ફરતા જોવા મળે છે. અહીંયા ફરીથી કોષ કેન્દ્ર પટલ પાછું આવે છે અને શું છે? કોષરસ વિભાજનની શરૂઆત થાય છે અને કોષની અવસ્થાને શું કહેવાશે? કોષ દ્વિ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર 2 કોષો જોવા મળે છે અને અહીંયા એની આસપાસ જે છે હવે કોષ રસની શરૂઆત થાય છે. આ અવસ્થાને કહીશું આપણે કોષ દ્વિ અવસ્થા. ઓકે, કે જેની અંદર 2 કોષ જોઈ શકાય છે અને કોષ રસ વિભાજનની શરૂઆત થાય છે. ટૂંકમાં આ થઈ ગઈ આપણું અર્ધીકરણ 1. 2 ક્રમિક અર્ધીકરણ અવસ્થા વચ્ચેના સમયગાળાને 2 ક્રમિક અર્ધીકરણ વચ્ચેનો સમયગાળો એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. આ બંને વચ્ચે જે સમયગાળો જે છે એને કહીશું આંતરકોષ વિભાજન. હવે જે આ કોષ જે છે હવે અર્ધીકરણ 2 માં પ્રવેશ કરે છે અને છેલ્લે 2 કોષોનું નિર્માણ કરે છે. આને કહીશું આપણે આંતરકોષ વિભાજન, કે 2 ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના સમયગાળાને આંતરકોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આપણે અર્ધીકરણ 2 કે જે સમભાજનને મળતું આવે છે, રાઈટ, પરંતુ તેમાં કેમ કહી શકાય કે તેમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે. એના કુલ પેટા 4 અવસ્થાઓ છે. કઈ કઈ જોઈ લઈશું તો કે પૂર્વાવસ્થા 2, રાઈટ, પછી આવશે ભાજનાવસ્થા 2, પછી આવશે ભાજનોત્તરાવસ્થા 2 અને છેલ્લે આવશે અંત્યાવસ્થા 2. ઓકે, હવે જોઈશું કે પૂર્વાવસ્થા 1 જે છે પેલું યાદ કરો કે પૂર્વાવસ્થા 2 માં 1 માં શું હતું તો કે પૂર્વાવસ્થા 1 ની વાત કરીએ તો ત્યાં શું લખ્યું આપણે કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. ઓકે, તો શું છે અહીંયા કીધું કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. ધીમે ધીમે શું કામ છે? ઘનીકરણ પામે છે. ઓકે, અને પછી શું જોઈ શકાય છે? સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકાય છે. પૂર્વાવસ્થા 1 માં આ દરમિયાન અંગિકાઓ, ઓકે, પછી કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ લોપ થાય છે. એટલે રંગસૂત્રો કેવા થશે? સમગ્ર કોષરસમાં ફરતા હશે. ભાજનાવસ્થામાં શું હશે તો કે રંગસૂત્રો જે છે એ તારાકેન્દ્ર પોતાના ત્રાકતંતુઓને લંબાવે છે અને રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે પોતાનું એટલે કે ત્રાકતંતુઓ જોડાશે. કોની સાથે? રંગસૂત્ર. તેના દ્વારા
કાઇનેટોકોર નામની રચના દ્વારા ક્યાં ગોઠવાશે? વિષુવ પ્રદેશમાં ગોઠવાય છે. ઓકે, ત્યાર પછી આ જે અવસ્થા છે ભાજ્યોદર અવસ્થા છે એની અંદર દ્રાક તંતુઓ પોતાના ધ્રુવ તરફ પાછા ફરે છે. ઓકે, અહીંયા શું આવશે તો કે કોષ ખાંચનું નિર્માણ થાય છે, રાઈટ. અને શું આવશે? ફરીથી કોષ કેન્દ્ર પટલ જે રંગસૂત્રો કે જે દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે તેને ઘેરીને ગોઠવાય છે. જે પૂર્વાવસ્થામાં હતું કે રંગસૂત્રો જે હતા દ્રવ્ય સ્વરૂપે હતું, એમ અંત્ય અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ દેખવા લાગે છે. તેની ફરતે એની અંદર રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે. અને પછી લખી શક્યું કે અંગિકાઓ જોવા મળશે. અને અંતે શું જોવા મળશે? કોષ રસ વિભાજનની ક્રિયાને અંતે આ બે કોષો જે છે એમાંથી આપણને 4 બાળ કોષોનું નિર્માણ થાય છે. ટૂંકમાં અર્ધીકરણ 2 ને અંતે 4 બાળ કોષોનું નિર્માણ બને છે, જ્યારે સમભાજનમાં અંતે 2 કોષોનું નિર્માણ થતું હતું. અહીંયા અર્ધીકરણ 2 જે છે ટોટલી સમભાજનના તબક્કાઓ છે. લખાણ એ પ્રમાણે જ રહેશે. આકૃતિ બી તમે એ પ્રમાણે બનાવી શકો છો. એને આધારે તમે સમજી શકો છો કે ભાઈ રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે એટલે આપણે એને સમભાજન છે એવું કહી શકીએ. એમાં જે તબક્કાઓ જે છે મેં વિગતવાર એટલે સમજાવ્યા કે આપણે ઓલરેડી આગળ ભણી ગયા છે. તમે એકવાર જોઈ લેજો, તમને વધારે સમજણ પડશે. હવે પાઠમાં પ્રશ્ન આવે કે સમભાજન અને અર્ધીકરણનો તફાવત આપો. તમારે જાતે બનાવવાનો છે અને લખીને મોઢે કરવાનો છે. લેશું આપણે કે અર્ધીકરણનું મહત્વ શું છે. તો કે રંગસૂત્રોની સંખ્યા અહીંયા અડધી થઈ જાય છે. પરિણામે લિંગી પ્રજનન જે સજીવો કરે છે એમ સંતતિ જે ઉત્પન્ન થાય છે એમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે. સમજ્યા? એટલે કે 23 જોડ માતામાંથી 23 જોડ પિતામાંથી, પરંતુ સંતતિમાં જે કુલ 46 થાય છે, પરંતુ સંતતિમાં 23 જોડ ઉતરી આવે છે, જે અર્ધીકરણને પરિણામે છે. ટૂંકમાં રંગસૂત્રોની સંખ્યા એ જળવાઈ રહે છે. બીજું કે સજીવોની વસ્તી જે છે એની ભિન્નતામાં પેઢી દર પેઢી આપણને શું જોવા મળશે? ભિન્નતા જોવા મળશે. કેમ આવું કહી શકાય? કારણ કે અર્ધીકરણને કારણે જનીનોની જે અદલા બદલી થાય છે, જેથી આપણને નવા વેરિએશન વાળા સજીવો જેમ જેમ પેઢી દર પેઢીમાં એમાં વેરિએશન જોવા મળે છે. ટૂંકમાં આખો પાઠ જે છે આપણો અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે. કોષ ચક્ર એટલે શું કહીએ? એના તબક્કા 2 મુખ્યત્વે હતા. આંતરાવસ્થા એના તબક્કા કયા હતા? તો G1 તબક્કો, S તબક્કો, G2 તબક્કો. ત્યારબાદ આપણે G0 છે એની માહિતી મેળવી. ત્યારબાદ M તબક્કો જે હતો એના 2 પ્રકાર હતા. શું હતું? કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનના 2 તબક્કા, સંભાજન અને અર્ધીકરણ. સંભાજનના પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા, એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ અર્ધીકરણ જે છે એમાં અર્ધીકરણ 1 અને 2 ના વિવિધ તબક્કાઓ જોયા. કોષ રસ વિભાજનની ક્રિયા જોઈ અને બંનેના મહત્વ સમજ્યા. ટૂંકમાં અહીંયા આપણો પાઠ જે છે સંપૂર્ણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.